ભાઈ ફૂમતાજી તમે બંધ થાજો અને રેડી કરો. આજ રેડી નહીં કરવી. ચમ આજ ઘણું કહું એવું જોવા વાળા જોતા રહી જા અલ્યા ભણવા વાળા બળતા રહી જા. હું કહું એ મારા મારી મુગી માલે માટલે બતાડ્યા અલ્યા પણ પહેલથી નથી. આપણે અડાડે એ બરોબર જ કહેવાય. જય ભાભીજી શાંતિ રાખો. જય મુગી. કોણ છે? કોણ આવી તું હું મોગી આવી. હાલજો વેણ હજી વેણી પાકું તો કરવું પડે. હા કરો પાકું તમે તાર કોનથી જેટલું પાકું કરશો લ્યા. છે આમ ગાય ના થોરી ભાઈ. અરે કા થઈ યાર. અરે કેદાર બધું પાકું કર્યું છે ફાઇનલ કર્યું છે તો તમને તને વિશ્વાસ નહીં આવતો લ્યા. ના આવા વાત કરો છો અરે લ્યા. જીજાજી છે લ્યા. અરે તમારા કુટુંબના પોસે વાત કરો છો લ્યા. તાણી અરે કુટુંબની વાત ચો કરો તમે. ઓયની ધી જુડાડી દી પસા નહીં જીજાજી આવડી મોટી તોય મોટા નહીં લ્યા. મેલાઓ એ બોલતે શીખો લ્યા શીખવાડો લ્યા શબ્દ જોઈ વિચારીને વાપરા લ્યા નકે હમણાં વેરી લ્યા બધું. ખેગાજી બધા બંધો મોકલી બોલવા દો. આ માથું માથામાં ફૂટશે બસ ખેગાજી હા હા માં વિશ્વાસ ના આવતો હોય ભાઈ તો પછી આ રીતના બેઠકમાં બેસો નહીં. હવે હું આના સમારે તને નહીં કીધું કોઈ. તમને નહીં કીધું તમે આ તો તો પછી કલમબાજીનું તમે નક્કી કરવા માંગો છો. અરે કલમ તો લેવી પડે પાકું તો કરવું પડે વાત કરો છો. આપણો આ જ્યાં ભૂવો ધૂણે થાય ને એને દેવગતિની કોઈ ખબર પડતી નથી હા. અને તમને નહીં પડતી બરાબર છે એટલે કલમ તો લેવી પડે ઈ ના પડતી હોત ને તો પછી તે દર રાતે વેણ બોધીને બેઠા હતા ને ઈ પછી ના કોત ઓય હવે ઊભા થઈ તો આ તો ઓય બેહવા દે. મારો કાકો મને પડખે ના હોય લ્યા. એટલે તમારો ભાવ હોય ને તમે બચો લ્યા ઓય તરત બીવરાવતે હને પડી ગયા છે આખોટા કરવા માંડી છે કોઈ તારા. હાજે પીએ હવે હે બોલો મોગી. મોગી તું તાર તને પાળવે અને ભાગમાં રાખ અને જે ના પાળવે એને છૂટા કર. એ એ બધું એ ભૂપતજી એ બધું તમારે કહેવાની જરૂર નથી ભાઈ. હા પેલથી ના કહી દો તમે. એ ભાઈ હવે બધા સમજી જો તો હારું છે. શાંતિ રાખો લ્યા ભાઈ શાંતિ રાખો. ઓવે સમજી જો તો હારું છે લ્યા. જો આપણે રીશે પરસાની સાલ છે જો મોગીમાં રીશે પડે ને તો કોઈ ની વધે ના. સમજી જો કે બધા દુશ્મનો ચમ લઈ બી હે અલ્યા લ્યા. મોગીને આકોટી નાખો અને હાલ તમ ઝઘડ્યું હારું નહીં ચાલતું. મોગીને આકોટી અરે નાખો અહીંયાથી આપણે હંડો મળી હે જાતા વળકારણ છે બધા લડો છો લ્યા. એટલે ભાઈ એવો સમય આવી ગયો છે. અરે ભાઈ ભૂપતજી પૂછો. તમારી ગુલામ નહીં ભાઈ તે તમે મને આકોટી નાખશો લે. હા હા ભૂલ થઈ ગઈ. શું કહેવું મારે? અરે ફૂમતાઈ વતીની અમે બે ભાઈ માફી માંગે છે ભાઈ. અમારી ભૂલ થઈ ગઈ. તમે બંધ ફાકી ફૂમતાજી બંધ ભૂતાઈ તમે શાંતિ રાખો લે હવે. કોઈ હું વધારે ક્યાં નહીં હારું નહીં. ઓય પછી સારું ના લાગે હા હા બસ બસ. અરે ભાઈ તમે પૂછ્યું કહીએ નાખો ભાઈ એમ તમે. હા ના કઈ ના કઈ. તમે મારા દીવા ભરોસો તો હું તમારું કોમે કરું છું. કરો છો સાચું વાત. એમનો મફતનું જી નહીં પીતી ભાઈ. હા મોગીમાં ભૂલ થઈ જાય જે કહેવાનું છે એ કહો હવે. અબળો તાણી બધા હા. કે તે દાડ રાતે તમે બધા ભેગા થઈને બેઠા અને દાડ મેં ધી ચાલી અને પછી 11 દાડા કીધા અને 11 દાડામાં હારું કોમ બતાવ્યું અને ભાઈ તમારા કુટુંબમાં અને હરીજી તમારા કુટુંબમાં બે બાજુ આવીને સપનામાં માલ બતાવ્યો. સાચું સાચું. અને ભાઈ તમને માલ મળી ગયો. મળી ગયો મળી ગયો હું કહું છું ભૂમતાઈ કે મળી ગયો કે નહીં? મળી ગયો. માળી આ રહ્યો એ માલ. હા હા. અને હવે આ માટલું ખોલવા રજા આવો. હા. હરીજી હા. મેં માલ બતાવ્યો છે તો ભાઈ રજાઈ હું આલ્યો. વિશ્વાસ છે. હાલ છો હાલ છો. વિશ્વાસ છે માતા તમારું હારું કરવા આવીશું ભાઈ હું મોગે. વિશ્વાસ છે. આમ સારું કર્યું છે. કર્યું છે ભાઈ. હોનાનો હુરો જોજો છે અમાર તો. બહુ સારું કર્યું છે. તમને કેટલા લઈ જઈને મિલવા છે તો બધું મારા હાથમાં છે હું જાણું છું ભાઈ. કાકાજી સાચું સાચું માં સાચું સાચું. ખરેખર મોગી મન તો હરકત હમાતો નહીં. આખી જિંદગી મજૂરી કરીને મરી ગયા બરોબર પણ કોઈ દાડો આ ઘરના પતરાય ના બદલી ગયા. વાત સાચી. ખરેખર હવે પડતી ને દાળ આયા નહીં. ભાઈ બાપુજી પત્રે બદલાઈ હવે આ તો સમય બદલાયો ભાઈ. વિશ્વા વિશ્વાસ. તું બદલે માં રજા આલો ખાલી. પૈસા મેલો ભાઈ વેણ જોજો માવડી નહીં બતાવો છે ફેરથી આવો. ફેરથી આલો ફેરથી. ફેરથી હાલમાં ફેરથી હાલ અને આખો તો કરી નાલ હા હા આવશે આવશે
આવશે વેણ આવશે શાંતિ લ્યો ભાઈ એ આ વેણ આ તો હરખનો દાડો છે. જબ તૂટા છે હા મને ખબર પડી તમે ઉભારો, શું ઉભારો. કરે? ખબર મને પડી છે, તમે બોલશો ને 1 મિનિટ. હા. હવે મને ને ભૂપતજી 2 જણા સપનું આવ્યું છે, બરોબર? ઓય હવે મારા હાથે માટલું ખોલવું એવી રજા લેજો. હા એમ લઈ લો હા ઉભા. આવશે. એટલે તમે શાંતિ રાખો કે પાણી? તમે આલો શાંતિ મોગીમાં શાંતિ રાખો ઘડી લે ભાઈ નહીં પડ્યો બતાવો નહીં નહીં બતાવો એ ચાલો, આવો. હવે ભૂપતજી નાખો. હવે ભૂપતજી પે કલમ લ્યો હા હા ઉભા રહેજો ભૂપતજી. પણ તમે શાંતિ રાખો માવલી આવી. તો ભાઈ માં આઈ જે છે કુટુંબનો માણસ લ્યો છે. ભાઈ વસ્તાર જ છે. બતાવો છે ચમ કલમ તૂટા છે 4 વેણજો મોગીમાં તમારા 4 અરે બધા એક દોના સોખા થઈને બેહો. ઉભા રહો. નવી પડો ભાઈ હા. નવી પડો ઉભા રહેજો ઉભા રહેજો. તારા આ ભુવા જોડે માટલું ખોલાવું છે. હા. હારું હેડો ભાઈ લઈ લો કલમ લઈ લો ભાઈ લઈ લો નાખો કલમ હેડો. આલજો રજા હાલો તો ભાઈ કે આ માટલું મારા ભુવાના હાથે ખુલતું હોય તો આ વેણ આવે એ નહીં રાજી ખુશીમાં રજા આવી. વાહ વાહ આ પડ્યો બતાવો લો હવે જો મોગીમાં તમે 11 દાડા કીધા હતા બરાબર ધીજ મારી હતી કે તમારા કુટુંબમાં લાભ થાય લાભ થઈ ગયો છે માલનું માટલું મળ્યું છે તો ખોલવાની રજા તમે કેમ નહીં આલતા હવે શું કરવા પાછી પોની કરો છો હા, તો પછી અમારે આ માટલું આખી જિંદગી ઘરમાં પડ્યું રાખવાનું? તાણી ઓ કદી બતાવું તું તમારા ઘરમાં ના પડ્યું રહેતોય. અરે ગમે ના ઘરમાં પડ્યું રે પણ પડ્યું રાખવાનું. તાણ ભુવાજીના ઘરમાં કદાચ છે રે. આ તો કેવી વાત થઈ કે નજરના હોમે પડ્યું છે પણ ખાઈ કહેતા નહીં. તો પછી તો પછી તમે લાભ શું કર્યો અમારો જાણી? હાચું એ કાઢ. હમણાં ખોટી ધીજો હાલવાની પછી ભાઈ આખુજી ખોટી દીજો હું મોકી નહીં આલતી લે અરે ખોટી જ કહેવાય તો પછી કલમ કેમ નહીં આવતી એ કે તાણી? અરે એનું કોઈ કારણ પડ્યું હશે એટલે ભાઈ કલમ નહીં આવતી હોય અને ભાઈ ભૂપતજી ખ્યાગારજી હા, હા. એ કારણ કઈ હું તમને કલમ આલું માં માં પછી તો માનશો કે નહીં માનો મોની જા હા એમ કો મારે પડ્યું છે, કારણ પડ્યું છે લે. તો ભાઈ મોટું કારણ છે આમાં. અરે વાઘુજી બાસ્કુજી હરીજી હા ભલે ભલે હુમદય મામા કે આ માટલામાં મફુજી અને ભરતજીનો હક લાગે છે હું કહું છું કે જેટલો તમારો હક લાગે છે એટલો આમાં એનો હક લાગે છે લાગે લાગે સાચું એટલે ભાઈ ઈ 2 જણા આટલા જોઈ તારી વાત સાચી. અને પછી ભાઈ હું તમને રજા આલું ના ના હું કહું છું કે રાજી ખુશી રજા આલું છું અને પછી ભાઈ તમે ખોલો માટલું હવે મોગીમાં તમારી વાત એકદમ સાચી છે ખાલી 5માં અમને એક વેણ આલી દો તો અમે ઈ 2 માણસો બોલી ગયા હા એ ચોખા થઈને આવી તો ત્યાં ચોખા થઈ અરે ગયા. ચોખા થઈને જ આવશે બાપુજી ઈ તો આવશે પણ તમે બધા ચોખ્ખા રહેજો હા માં, ચોખા જ છે. લે ભાઈ જો વેણ દો છે આ પડ્યું એમ છે ભાઈ વેણ છે બરોબર છે હેડો. બોલાવવા પડશે હો ભાઈ ખ્યાગારજી હા તમે એક કામ કરો તમે મફુજી બોલાવતા આવો અરે ભૂપતજી તમે જ જો ઓવે, ઓવે. ઉમતાઈ તમે જો કે તમે મોટા છો અરે, હું મોટો છું એટલે મારે ના જવરાય ને. હું પૈસા નહીં ત્યાં ખમતો નહીં કોઈનો સવાલ. એ બરાબર છે ખંભાની વાત જો આવે છે હવે કઈ ખંભાની વાત જો આવે છે ઉભા રહો કે. ખેગારજી, હા વાત એવી રીતે કરજો કે આજુબાજુ કોઈ વભડા ના. હા હા ખાલી કી હેડો ને બાપુજીને ઘેર કોમ છે ઈ બધું તમારે કોઈ કહેવાનું આવતું નહીં નહીં, ભાઈ. બાપુજી આપણે તમે તો અરે એ તો સમજણનો છે એમ તો. ઓ બાપુજી હો બેઠા જો બાસ્કુજી ભરતજી બોલાવતા આવો અરે કેટલી વાર કહેવાનું એટલે બધા મોટા ના થઈ જાઓ. અલ્યા ભાઈ મોટો નહીં જો હું મોટો નહીં જો પ્રેમથી કહું છું તમને બાસ્કુજી રાજો અરે હું તો ચોઈ જવાનો નહીં ભાઈ નેના હોય એટલે ફટ દે ટોપ જ ભણાવવાનો ગોદડા લાંબો હોય તો બાસ્કુજી લાવજો અરે તો અમો નામ જ લડી લડી જાય અરે ભાઈ ભાઈ, જે હોય તે પીધા હાલ. જે હોય તે પીધા. વેરી રહી અરે વેરી રહી લે બધું વેરી રહી. અરે તમે જ કોઈ આવ્યું નહીં. હરીજી હરીજી ખાતા હો હરીભાઈ મેલો કે તમે કોકના એ બોલાવો બાસ્કુજી કે ભાઈ મારે તમને વધારે મજૂરી નહીં કરાવી હરખથી જો અને બોલાવો જો બાસ કે મફુજી એ મફુજી હા અરે જલ્દી હડો કે તમારી જરૂર પડી છે વળી ચોકણ અમારી જરૂર પડી છે અત્યારે વરહાદની. અરે વરસાદની જરૂર પડી છે મફુજી હા સાચી વાત કરું તમને હા આ તમારું ઘર છે ને આ ઘર નહીં રહે હવે હા એ તો ના રે વરહાદ વધારે આવે તો ના રે આમાં શું છે ભાઈ. અરે વરસાદની વાત નહીં કરતો
આવું ઘર નહીં રહે એમ કહું છું. બંગલા વાળું ઘર થઈ જા તમાર. અરે તમે પૈસા વાળા થઈ જાઓ. હા આર્યું સપનું મને જ નતું આવ્યું, તમને આવ્યું તું? અરે સપનું મન નહીં, સપનું તો ભૂપતજી ના આવ્યું તું અને વાઘુજી ના આવ્યું તું. એટલે ઘરનું બંગલો થઈ જાય એમ? અરે હું તમને સાચી વાત કરું, હા ભૂપતજી ના સપનામાં મોગીમાં આવ્યા હતા બરોબર, હા હા અને આપણો ગામમાં જૂના ઘર નહીં બે, ઓવે એ કરાની વચ્ચે વચ્ચે માટલું વતાય તું, માલનું. માલનું માટલું વતાય તું. માલનું હતું એમ? હા સિમેન્ટનું ભરેલું જ નતું કે? અરે માલ માલ. શું બકાવાની વાતો કરો છો? માલ પડ્યા છે એ જૂના ભેડામાં ભલા આદમી. અરે મફુજી સાચું કહું છું, મારા ગળાની સોગંદ. અને એ માટલું અમે કાઢી લાયા છે. હા માટલું કાઢી લાયા અને હાલ માટલું વાઘુજીના ઘેર પડ્યું છે. અમે બધા ખોલવાની રજા લેતા હતા મોગીમાં જોડે, હા. પણ તમે હાજર નતા કે ભરતજી હાજર નતા એટલે અમે રજા ના મળી. હા એટલે રજા ના મળી એટલે ફસાઈ આયા છો એમ? અરે એવું જો છે મફુજી. એવું નહીં એમ? હા તો પછી મને કહેવાય કેમ ના રહ્યા કે અમે ગામડે જો છો? અરે ઈ ટાઈમે કીધા જેવું નતું, સાવ નતું કરવાનું એટલે. એવું છે? હા હા કશો વાંધો નહીં. ચોકડ છે માટલું? વાઘુજીના ઘેર હેડો જલ્દી. હા ખરેખર આપણો સમય બદલાઈ જા હવે. ખોલ્યું જ નહીં કે? ના નહીં ખોલ્યું, હારું. ગળાની છોકર નહીં ખોલ્યું હો. ભરતજી, એ ભરતજી, એ હેડજો ફટાફટ. ચમ હું થયું વળી? અરે બાપુજીને ઘેર હેડજો ફટાફટ. ચમ? અરે કોમ છે? કોમ છે નહીં, તમે નક્કી કોક ઊંધું કરીને આયા છો. બાપુજી મને કહેતા હતા. હા, હું ઘેર આવ્યો તા ને તમે એકે ઘેર નતા. અરે ઊંધું કરીને નહીં આયા, હમું કર્યું છે હેડજો. ચમ હું વળી હમું કર્યું તમે? હવે તમે ઈકડ આવો તાર ખબર પડશે મફુજી આવે છે ઈકડ. એમ નહીં, કોઈ દર જિંદગીમાં હમું કર્યું તમે? અરે આ વખત તો હમું કર્યું છે. એવું છે એમ? ઓય. કોણ કોણ ભેગા છો હમું કરવા? અરે આપણે બે કુટુંબના ભાઈઓ છે. અરે મને બધી ખબર છે તમે બે કુટુંબના ભાઈઓ છો. પેલા અભાના તમે ભૂવો બનાવ્યો છે, ભૂવોના ડખામ તમે પડ્યા છો. અરે ભરતજી ડખામ નહીં પડ્યા, એને ભૂવો કરી તો આપણા કુટુંબનું હવે સારું થાય. હા તે તમે તાર કરો એકલા હારું છો. તારે તમારે આબુ પડશે, મફુજી આવે છે. ના હું ચોય નહીં આપવાનો. અરે પણ મને હાથમાં મેલ્યો છે. અરે શું બોલાવા મેલા, મારે નહીં આબુ છો. અરે પણ મોગી માએ તમારા નામની કલમ આલી છે કે એને બોલાવવા પડશે. અરે મારી શું જરૂર પડી છે? એ આટલા દાડા જરૂર નહીં પડી. હવે તો અમને ખબર નહીં, મફુજીને બોલાયા છે ને એ આવે છે. આવે છે એમ? ઓવે. બરોબર બરોબર. આપણો ઝઘડો થાય એવું છે તો હું નહીં પોરું હો. અરે કશું ઝઘડો થાય એવો નહીં, બધા હારાવાના થાય. જવાનો એટલે આપણે જેમ હાર ખાઈને આવે. આ 100 જણા હતા ને હવે 100 માંથી 8 થાય એટલે હવે હરખાઈને આવે ઓછી આવશે એમ. વાઘુજી આપણે 100 તા 100 નું રાખવું નહીં આપણા ભાઈએથી. બધી વાત સાચી છે. આ તો મોગી કીધું એટલે માનવું પડે. હા હા. નકે આ તો સપના અમન આયા તા, મહેનત બધી અમે કરી એટલે ખાલી એને થોડો ઘણો ભાગ આલો તેમ. વાઘોજી હવે મોગી માએ કીધું એ સારું કીધું છે. ના ના એ તો આપણે રાજી છે એમ. આવો મોગી. એટલે શું ધોરે આવે, શું કરવા બેઠા છો તમે? નાવું એટલે આ નવું ચાલ કર્યું છે, ઊંધું કર્યું છે ને હેજી વેજી? એટલે માટલું જીવ ખર્ચીને કાઢ્યા, આમાં તો કીધું જ નહીં. એટલે સપનું મને આવ્યું તું વહેલા 4 વાગે. હું ઠેલી લઈને હેડ્યો તો તમે હોમાં નતા દજા કીધું હવે આ ઘર ઘર નીરે બંગલો થાય નતું કીધું તમને. એટલે હા પણ તમે તો મેઘમમાં કૂટ્યું તું, સુખવેટ તો નથી કરી ગઈ. એટલે કોઈ હજુ અમે ભાગ નહીં પાડ્યો હોય. ચોથી ભાગ પાડો તમે. કોઈ કાન અડચીને બેઠા છે મોગીમાં. અરે અમે તો ઈકણ જ વાત કરી હતી, ગામડે જ વાત કરીને આયા હતા. કીધું આપણે ભલે 100 જણા આયા પણ પેલાને આપણે ચેડે રખવાઈ નહીં, એને ભાગ તો આલવો પડે. આવો વિચાર તમારા મગજમાં આવ્યો તો ઓએ હવે તો જબર કહેવાય. મફુજી વાત કરી હતી ને સપનું મને આવ્યું તો આપણે. એવું છે? ઓય હા એ તો બે ડોહાનો ભેળો માલ હતો ને. હા. બેહો બેહો. એ મારા અમે ધીત મારી હતી ધૂણીને કે 11 દાડા હારું કર્યો લ્યા અને હારું કરીને બતાવી. હા હા મોગી માએ જીત મારી હતી. ભાઈ એમાં અભો ના આવે. ઉમદાગા શું જોવો તમે? નકે મપુજી અમુક ધીત તો ઉભારો, શાંતિ રાખો. ધીત મારી હતી તમારે એકલો જ જવાનું કીધું તું. ના ના ઈ તો બધું હવે એટલે ભરતજીને નહીં કીધું. અરે મારી વાત તો સાંભળો અમે જ્યાં તા ને. મપુજી. અમુક ભુવા તો આખી જિંદગી ધૂણી ધૂણીને મરી જાય, હવે મરવાની ઉંમર થઈ પણ હજુ હજી કોઈ હારી ધીત નહીં મારી, ખારું કોમ નહીં કર્યું. અને મારે અભો તાત્કાલિક ભુવો થયો, તાત્કાલિક મૂકી આવી અને તાત્કાલિક ધીત આલી અને આ કામ થઈ ગયું. હારું હેડો, હારું થયું છે કે? તાણી. હવે જુઓ આ બધા મેડમ મને ના ભણાવો ને તો હારી વાત છે લ્યા. નકર એક વેણ લઈ રહ્યો ને તો આભાના કોઠેથી મોગી ઉતરી જાય લ્યા. અરે ભૂમતાઈ. ના ઉભા રહો. શાંતિ રાખો. શું છે? આ તો કા ના આવે વ્યાણ એમ હાટા હા, આવતા હા. છે. ના આવે. અરે એ બધું આપણે કોઈ લેવું ઉભા રહો નથી યાર. યાર. શું છે આ બધું? પણ નહીં વેણ વધાવો છે. ભરતજી આવો. ઓય ભરતજી આવો. આવો બેહો.
અને મેં વાપર્યું તો કોઈ ભૂવો અભાન બનાવ્યો છે એ બનાવો અરે અભાન ભૂવો બનાવ્યો ને બે 11 દાડાની જીત મારી હતી કે 11 દાડામાં હારું કામ કરીને બતાવું અને બીજા દાડે મને સપનું આવ્યું અને આ માલનું માટલું બતાવ્યું આ લઈને આવ્યો તો આપણા જૂના ઘેરથી માલ બતાવ્યો ઓવે એ લઈને આયા ને જોવા નહીં હો એવું છે એમ ઓવે બરોબર તેમાં તમે એકે ઘેર નતા હા? આ 100 ઘેર નતા અરે એ તો ભરતજી હવે જેમ થયું તેમ બરોબર થયું હા બધું બરાબર થયું છે આ મફુજી રે ને એટલે ગોડા કેવો તોડાઈને બેહી ગયા છે કોઈ ના બેહાય હવે ભરતજી એમાં અમને મોગીમાએ કીધું એટલે તમને હાજ્યા છે. હા એટલે મોગીમાએ કીધું તેમ જ તમે હાડ્યા છો નકર તમે અમને ના હાદો મેં ટપકો આલ્યો છે મેં ધૂળ કાઢી નાખી છે એની આ તો હવે શું લેવા બેઠા છો ભાઈ કણ અરે બોલાવાના હતા અમે તો નક્કી કરીને આયા હતા એકલા ના વેચીને લઈ રહ્યો તમે આ તો ઈ વખત કેમ ના કીધું જવાનું હતું તાર હાલવાય આયા છે વાકડ રજા નહીં આલી અરે એવું કોઈ નહીં ઈ ટાઈમે કીધા જેવું નતું એટલે હું તમને ઓળખું છું નવળીઓ ના કાઢો તમે અરે. બધાનો નહીં હું મફુજી આ માલની વાત હતી એટલે વની મેકા ના આવત કે ઊંઘે ના આબાડ્યો તમે ઓય આ મોગીમાં વાકડ ના ખડાણા વત તો મોગી તો પણ કોણ છે તમને ઊભા થાજો હવે ચમ તમે એ બા હા હેડજી એટલે આ બધા હવે 8 જણા ભાઈઓ ભેગા થઈ જાય બે કુટુંબના અરે બે તો બસ પૂજાડો બધા સાઈડમાં હેડો હવે મોગી માને જે કેવું એ કો હવે કાતરાઈ વાળા ને તેતરાઈ વાળા બે ભેગા થયા છે ભૂપતજી બાબુજી બેઠો તમે ઊભા થાજો ફૂમતે એ ફૂમતે ઉભા જો બેહવા દો અભાન તમે ઉંમર લાયક છો અને આખો દાડો હું તમને કહું ને એમાં મજા ના આવે હેડો હો બેસે તો જુઓ ઘણી આવતી નથી બધા ઘરના પડે છે ગામમાં પૂછાવ મારું નામ યાર અરે કોઈને પૂછવું નહીં બેહી જો શાંતિથી બારનો તો કોઈ નહીં જાણો હોય કણ ફૂમતાઈ દઈ દો ખમિયાતા રાખો યાર ખમિયાતા રાખો મને બસ ખબર છે રાખો તમે જીવનવા દેજો ઘૂમતા આકા ઓમાં કેવું છે ખબર છે તમે કોના છોકરું કે ને આનો રાત દાડાનો ફરક પડે હા વાત મનાય કોક ને તમે તો ઘરનું દોડો અરે આપણે ના કહેવાય બધું કેવું પડે અરે ના આમાં કહેવાય ભેદભાવ ના હોય હા તો કાકાજી. કે હવે કે હાલ લે ધૂળકી હેડે ભાઈ એ પ્રેમથી યાર જલ્દી તું ભાઈ છોકરાને તો હું શું કા પ્રેમથી બોલું હવે જો મોગીમાં તમે કીધું તું કે ભરતજીને મફુજીને બોલાવો બરોબર આ હવે બોલાયા છે અને હવે તમે આ માટલું ખોલવાની રજા આલો હા બેહો કાકાજી આગળ થોડા હા. રોકી લે બેહવા દો પેલા અરે એ ફૂમતા અન્યાય કરો અન્યાય છો તમે તાર માર લે દો અરે એવું નહીં તમે મારી વાત તો વાપરો તો ચમ લે પાટલ જાશે બધા હાવ તમે ખાલી હવે અડધો કલાક શાંતિ રાખો કે પણ પછી એ- હું પહોંચી વળ્યો હું તમારો ભાઈ છું કોઈ હેલ્યું જ નહીં યાર નહીં, છેલ્લે હું કરવા બગાડો છો લે? હા. હવે ભાગ પાડવાનો ટાઈમ આવ્યો છે ખાલી ભાગ પાડી રહ્યા ભાઈ હા, ઘડી પર શાંતિ રાખો હું કીધું દઈ દો ખૂણા બેન દે નહીં ના ના માર જોડે હેડ હવે નાટક કર્યા વણા બેહો કે એ બાપુજી બેહવા દે થોડા સાઈડમાં ના એ તો કાકાજી પેલી બાજુ જતા રહેજો એ બાજુ ભૂપતજી બેઠા છે. આવતા રહો હવે બેહો બસ બેહો સાઈડ બસ આવ હાડો મોગીમાં આવે રજા આલો આ હેડ માં તું એ હવે ભઈઓ ન્યાય જય હું મોગી આવી ભાઈ કેવા દે મફુજી ભરતજી હા રોમ રોમ સી મારા મોગીના બધું કહી દે મફુજી હા ભાઈ કે પવન આવે છે તાણે ક્યાં છે અભો નહીં કહેતો મોગી માકી છે ઓય તો આગુજી હા આપણે કેટલા વાત આવી હતી વાત એ હતી કે મફુજીને ભરતજીને બોલાવો પછી હું આ માટલું ખોલવાની રજા આલું હા તો ભાઈ ભાગનું નતું કીધું હો પાછું હા. ખાલી ધોવાનું કીધું હતું. ઓય ઓય તમે બે કુટુંબના બધા માણસો હાજર થઈ ગયા છો હા, થઈ ગયા. અને હવે હું મોગી માટલું ખોલવાની રાજી ખુશી તમને રજા આલું ભાઈ અને એક મિનિટ કના હાથે માટલું ખોલવું એ તમે કઈ દે હા તારા થાળાનો ભૂવો જે રહ્યો ને એને રજા પહોંચી રાખો કે તમે 2 મિનિટ ઈ તો કહી હા હા બાપુજી દેવ છે દેવ બધું કહે કેવા દો લે ભાઈ આ વેણસો જો જોજો છે 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 વેણ છે છે વેણ. કના હાથે હા તો ભાઈ આ માટલું બાસ્કુજી ખોલશી ચમ બાસ્કુજી અમે નહીં બેઠા હોય કણ અલ્યા પણ વેણ નહીં આલ્યું એમણે તો કીધું છે ના ના હોય કણ વેવરો પડે સચમ આ તે કોઈ હું એમાંથી માલ કાઢી ના જો એવરો નહીં
પડતો લે વેવરો નહીં પડતો લે ભમચી દાવ લે તેને તઈ દડા ભમચી દાવ ભમતા ભય પડીશો લે ઓને યાર ચોકથી નાખતા હો ને યાર જાણી હોય તારી બૈડા તોડે. એ હરીભાઈ મજા આવી ગઈ છે ને બાપ બેટો બે બોલ્યો નાટક છે બતાવ ઓય બાપુજી અને પવન આવે તમન ભરતજી બીજું કોઈ નહીં હવે હું એમ પડતી ના દાડા આયા છે ઓ એનું કુટુંબ જીવ હવે તેતરાઈ વાળા તો જ્યાં અરે તમે ના ભાયાનું પાડ્યું છે અમાર તો થેટથી છે તાણી એ વાઘુજી આ નાટક બંધ કરો ને હમણાં આવરા નાટક નહીં તો મારો સવાલ નીકળી ગયો ને તો મરી ગયા સમજી લેજો તમે હોય બાપુજી ઘણી વાર જપી દો કી શાંતિ રાખો કે લે આ તમારા સવાલ બધા તમાર ઘેર ને ઘેર જ પડેલા છે તેમાં હાલે પતરા છે મને દોત પાડી નાખ. અલ્યા બધી વાતો પડતી કરો આપણે આની વાતો પે હેડો કી હારું કેમ કેમ હેડો જો મોગીમાં આ માટલું બાસ્કુજીના હાથે ખુલતું હોય તો એક વેણ આલો ખાલી બસ. અરે ખેગારજી તમને વિશ્વાસ નહીં આવતો ભલા મોણા એક નહીં બે નહીં ત્રણ વેણ આલું તમને ખાલી એક જ વેણ આલો ને. અલ્યા હું મોગી છું હું કોઈ વેવરો નહીં રાખતી હારું હારું માં અમે જો એવું કીધું પણ આ તો અમારે પૂછવું પડે. જોઈ લ્યો ત્યાંનું વેણ બીજું વેણ જો હવે ઊંધો પાડીને જો વેણ ગમી પડો તાણી જય માં મોગી એવાનો પારખા લ્યો લે જો બાસ્કુજી તાણી પારખા લેવા આયા હોય આ કાં. પાટ ઉપર નહીં આગળ જગ્યા કરો જગ્યા કરો અરે ખેગારજી આપણું પેલી માં કાઢો ને તમે હા ભાઈ શું કરવા બાસ્કુજી મોગીનું નામ લઈ ભગવાનનું નામ લઈ અને માટલું ખોલો સાચું જય મોગી માં જય મોગીમાં. ક્યાં હમણાં રફ ધોવાઈ ગયો હા હા આ બાસ્કુજી. તો હું મોગ છું ને એટલે આ બધું થયું છે. હું તો ગામડામાં જેટલા ઉભા થઈ રહ્યા છે પતરા વણા કાકા મારા મનમાં કોઈ પાપ નહીં હોતું ને એટલે મારા હાથે ખોલવાની રજા મળી બસ હવે લાખ રૂપિયાની વાત કરી આપણો મારી અરે આ આપણે તો છે ને કાતરાઈ વાળાને તો કોઈને પાપ નહીં ઉવે હવે મોગી માની જય બોલાવો એકદમ ની મોગી માત કી જય હાલ બીજી કોઈ વાત વચ્ચે ના લાવતા અલા જોયું નહીં કરી અલા એ પાછમાં મેલો હોય અલા દેવનું વ્યવસાય ના એ આ પૂછલા બધું ઓય લેજો તમે અલ્યા દશમન બે બોલ થઈ ગયો લે ખરેખર આપણો સમય બદલાઈ જાય હવે. એ, હવે તો ખરેખર એક એક ના પાડું કદી ભાડ્યું નહીં ભાડ્યું ઈ હવે ખરેખર ગામમાં જે હોમાં પડે ને એને જુઓ કાન કે રૂપિયાવાળા થાઓ. હા 300 હાથ ને 308 લાખ છે મારા પેર તો હવે નીસું ભોગલા એ ભરતજી બેહી દો જેટલાના બે ફોન થાવું એટલા થવા દો બેહી દો વગર બેહી દો સો બે ફોન થઈ જાય કશો વાંધો નહીં એ બાપુજી. ઊંઘવા દો ઘડી વાર લાવો ખોઈ આવો. એવા સો હોઈ ગયા. નાટક છે બધા એ પવન ચાલુ છે લે મર્યાદા એ! રાખો મર્યાદા રાખો દશમનો એ તમારી જગ્યાએ જાજો હવે હેઠું હોયથી. એ ઉઠો લ્યા બે મિનિટ કોઈને કોઈ લીધું નહીં નહીં લીધું હું એ બેહી રહ્યો છું નહીં લીધું હું બેઠો છું એ. નહીં દે નહીં દે અરે હું હર રાશે જો વાગુજી હો કોઈને આડ્યું ના કોઈ નહીં હેડું કોઈ નહીં હેડું ભાઈ ભાઈ અરે વાહ ભાઈ બધા બેહો હવે શાંતિથી એક બાજુ હાર્યું પાછું ભરવાનું છે હાલ તમે બેહો પેલા પછી હું તમને વાત કરું ભાઈ એટલે બાસ્કુજી હા અલ્યા હારે તો મને વાપરે છે મોગીજી હાલ મેલી દો કે એ તો કાલ કોઈ વાપર આ લપતો એમને ઢોચી કાઢજો કે તમારી જગ્યાએ જો કે યાર. હા હા બોલો બોલો બેહો ભાઈ બેહો બધા શાંતિ રાખો બોલો મોગીમાં. કે આ માલ તમારા હાથનો હતો હા અને ભાઈ તમે કોઈને ભાડે નતો અને મેં મોકીએ તમને જોડે રહીને લાયો સાચું સાચું. હું કહું છું મને સપનું આવ્યું તું મને આવી તું સપનું ભાઈ સપનું આવ્યું તું એનો કોઈ ઘમંડ કરશો નહીં આ તું માં એ સપનામાં મેં જોતા હતો માલ સાચું આપણો તો ભાઈ શેઠા બે વાયરો અડવા દો કે હા મફુજી યાર. મફુજી હા પેલા તો આ બધો માલ આ પાછો માટલામાં ભરી દો એવું એમ? હા હા બર હું ભરું. મોગી માં કેમ કરો હવે ભાઈ આ માટલું જેમ હતું એમને એમ બધી દો ઠીક રે હાલ માં ગયો હા ઠીક છે વાત સાચી. શું કરવું શું ના કરવું એ હું તમને કહું છું ભાઈ હા મોગીમાં હા તમે કોઈ એ કરવું છે હા બોલો ને તમે તાર બોલો હું બધી નાખું. બોલો મોગીમાં હવે શું કરવાનું
તો ભાઈ ભરતજી, મફુજી, વાઘુજી, બાસ્કુજી, ખેકારજી, ફૂમતાઈ, હા ભગતજી, હરીજી, માં ભલે ભલે કે આ માલ તમારો છે હવે હાચું હાચું માં અને મેં મોગી આલ્યો છે ભાઈ. ભલે ભલે કે વાઘુજી, હા માં નાનપણથી મોડી શેઠ આજ દાડા સુધી તમે બધાને બહુ વખો વેઠ્યો છે, બહુ દુઃખ જોયું છે, કદી સુખ ભાર્યું નહીં જિંદગીની અંદર. સાચું માં. હવે દુઃખની તો માં શું વાત કરું હું. ખરેખર ગામમાં એક જ ઈંટવાળો હતો ની, તે આખા દાડાની 1.5 રૂપિયા મજૂરી હતી ને હું જાતો. બરોબર. હવે ઈ 1.5 રૂપિયો આવે અને એના દોણા લાવવા તો હવે એના ઈ દડાવવાની તો લોટ તો પોકે નહીં. એટલે માં એની ધોણી પાડીને અમે ખાતા બધા ભેગા થઈ. એટલો વખો બેઠ્યો છે. મારી તો શું વાત જ કરું. ખરેખર યા કટકો રોટલા હાથે થયા આખો દાડો મજૂરી કરતા અને એ કટકો રોટલો લાવીને હું મારા ભાઈ ખવડાવતો. ખરેખર ફૂમતાઈ આ દાડા ઉધી આજના સમય ઉધી વસ્તીની વેઠ બહુ કરી. અરે વસ્તીની જમીન બહુ વાઈ મેં, કોઈ દાડો મારા ઘરની જમીનમાં મેં પગ નહીં મેલ્યો, પણ હવે મેલ્યો, મને વિશ્વાસ છે. જમીન હતી જ નહીં ને આપણે તો વીઘો હતી. વાત સાચી મફુજી. વીઘામથી આટલા જણનું છે ને પૂરું થાય. અરે મફુજી, હવે માતાજીની દયાથી આપણે ઘરની જમીન થઈ જાય. હા. હવે થાય. અરે શાંતિ રાખો હવે. અમારા રી બહુ મજૂરી કરી, બહુ મજૂરી કરી. ખરેખર 4 જણાનું કામ એકલો કરતો. મફુજી 5 વર્ષનો હતો ને મેં પાવડો પકડાયો હતો. ખરેખર 12 મહિનાના 100 રૂપિયા ને 150 રૂપિયામાં હાથે પડું કર્યા મરી જો. હરી બોલો 4 વાગે ઉઠાડે ઈ ધણી બોલવાને. મને ખબર છે. આ બાસ્કુજીનો પરણાવાના હતા. અમારા ઘરમાં 1 રૂપિયો નતો. 25 રૂપિયામાં હાથી રહ્યો તો હું અને આ બાસ્કુજી પરણાયા હતા બે. સાચું. 700 રૂપિયા લાયા હતા અમે વ્યાજવા. 700 રૂપિયા માર્યા બાસ્કઈ પાડ્યા હતા અમારે ઈ વખત. અને આ તો ઘણા ખરા અહીંયા મોમાન ઘર જ રહ્યા છે. બાસ્કઈ અમાર મજૂરી નહીં કરી. આપણે બાસ્કાએ મજૂરી નહીં કરી હો. અરે ઈકણે ઘણી મજૂરી કરી અમે. માર મોમાન હારું હતું, સુખી હતા. હા. તે ઈકણ જ રહ્યા ઘણા ખરા. ખાવાના થોડા લેટવા હતા. સારું સારું ખાવા મળતું. હા, આ તો વાઘુજી. ખરેખર હારીએ તો બહુ મજૂરી કરી હો. એ તો ખબર છે હો. તાળી. આ દાડા ઉઠી એને શાંતિ નહીં મળી હરી. અરે ચલો શાંતિ રાખો. અરે કોઈ બંધારો. હવે આ બધું હારું થઈ જાય. ઓ હરીભાઈ, અને આપણા દુઃખના દાડા જ્યાં હા, તે આખો આપણો મારી વાત કે ઈ વખતનો સમય આખો અલગ હતો વજન કાઢવું હતું. અને અત્યારનો સમય આખો અલગ છે. આ જેને ઓભળો મારી વાત કે આપણે મજૂરી કાળી કરી છે એનું ફળ મળ્યું છે ને આર્યું. હાચું આ ના મળ્યું એટલે હવે બધા રાગે પડી ખો અને સુખી થો. બોલો મોગી માં. મોગી હરીભાઈ, રોશો નહીં ભાઈ. હું કહું છું કે જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે તે હાડ્યા અમને. હાડ્યા હવે. કે હવે તમારો ચડતો સમય લાવ્યો છે ભાઈ, અને આજીવન રહે ભાઈ. ભલે ભલે. હું કહું છું હરીજી, વિશ્વાસ હે? એમાં હવે અમારા માલનું શું કરવું? હા હા તમે કહો. તમે ન્યાય કરો. તમે કોઈ અમારે કરવું છે. હા. તમે કોઈ એમ. તમે કોઈ એમ. તાણી. તો ભાઈ બધા વાપરો કે આ માલમાંથી 25% ધર્માતું કરી દેજો, અને 8 જણા ભેગા થઈને 4 ચોકમાં એક ચબૂતરો પહોંચાઈ દેજો, સાચું સાચું. અને વધે એનો ભાગ પાડીને વેચીને ખાજો ભાઈ. આ વાત ખોટી કરી મારે. બરોબર. જાણી માલ છે આપણા દાદાનો અને ચોથી ઈકણ હવે આપણે ધર્માતું કરો. આ વાત ખોટી કરી. આખી જિંદગી મજૂરો કરે મરી જાય અને હવે 25% ધર્માતું ચોથી કરવું. અલે ઓભળો શાંતિ રાખો. ધર્માતમ ના બોલાય. ધર્માતમ ના બોલાય. એ ફૂમતા કા શાંતિ રાખો. એમ નહીં હોય કદાચ થઈને 2%, 5%, એ વાઘુજી. 25%. પણ ઓય વાત તો ઓભળો. વાત તો ઓભળો. તમે આટલો કરશો ને તો તમારા ડોહાનું નામ રહે અમર. અરે જાઓ. એ ભરતજી, વાઘુજી બધા બેહો. મારી વાત સાંભળો. અત્યારે તો ચબૂતરો કરે નહીં તો કોઈ દોણા નાખવાય ના જાય. અરે આપણે નાખશો. આપણે આયુ છે. અરે આપણે કોઈ એવું એ વાઘુજી. અને અરે પણ આ તો કોઈ આપણે નહીં જમીનમાંથી તળ્યું. તાણે આપણે કાતરાબાનું એ તેતરાબાનું છે. વાઘુજી, ઓભળો તાણે મારી વાત. મોટી માં હારી વાત ખોટી કરી. હાલ તો કે તમારા સુખના દાડા હશે, ત્યાંથી સુખના દાડા. પણ તમે કોક ધર્માતું કરશો તો સુખના દાડા આવશે. આ મોગીને છે ને આ એટલું લઈ રહેવું છે. હવે અસલ વાત કરું ફૂમતા કાકા, આખી જિંદગી ધર્મ નહીં કર્યું ને એનું પરિણામ છે હાર્યું. હા. તારે આટલું મોડું મળ્યું ને કે વહેલા મળી જો તારું માટલું.
અરે બાપુજી બધું ઓળ થાય તમે બે બેહજો, બેહો, બેહો, બેહો. હાલ હું ઓળ કરી આવું મજા ના આવે યાર. ભાઈ ભૂમતાઈ, હા, મજા ના હવે આવે. માં ભૂમતાઈ મારે લેવો હોત તો તમને હાલત ના ભાઈ. પહેલા ભૂપતજીની વાત વાપરો. મારી વાત સાંભળો બધાય કે વાત રહી ધર્માતાની. હવે ધર્માતામાં કેવું છે બાપુજી ખબર છે આપણા ભાગરણ બધાનો ભાગ પાડી લેવાનો અને હવના ભાગમાંથી જેને જેટલું ધર્માતું કરવું હોય એટલું કરે. પહેલી વાત કરી. અરે બાપુજી હવાની વાત છે હા, બેહવાના ના, ના. નહીં, પણ પૂછી લો કે. એ પછી પૂછો, શાંતિ રાખો. પાછી પૂછા બધું. આપણે ભાઈ છે ને એ રૂપિયાનું ધર્મા તો આપણે અરે, આ ન્યાય દેવનો નહીં કરતા, તમે તમારો ન્યાય કરો. અરે અમારો ન્યાય નહીં કરતા, ભૂપતજી બોલજો. એ વ્યવહાર જ છે ને, જેને હવ રીતે જો હવે મારે મન દુખશે અને હવે મારો ભાગ ધર્માતમ જાય તો પછી ચો મેળ આવે. એટલે મારે હાજી પણ મોગીમાં કી સહી થાય? અરે પણ વાઘુજી તમારો ભાગ ધર્માતામ જાય તો હીરું વેચ ના જાય તમારી ભેડી ચેડી ઝૂકી થાય એ બાપુજી હજી મારે બીજી વાત બાકી છે. બોલો. હવે ધર્માતાની વાત તો થઈ ગઈ. એ હવોની રીતે જેને કરવું હોય એને કરે, ના કરવું હોય એને કોઈ નહીં. અલ્યા મોગીમાં એ નહીં કીધું. અરે ભાભીમાનો વાંધો નહીં, તમે બેહો કે. આપણે પૂછા પછી હા, પછી પૂછો બધું. પછી વાઘુજી આપણે એથી માટલું કાઢ્યું ને તાણે એક બોલ કર્યો તો ખબર છે હોનાની પાઘડીનો. હા એ તો અમારે હવાને પહેરાવાની છે ને તમારે ફૂમતાઈ ને. એટલે મારી વાત સાંભળો, આપણે બેને ભેગી પહેરાવાની છે. એટલે અભાને કોઈ પહેરાવી નહીં. અભો તો કાલે તારાનો ભૂવો છે અને અમાર ભૂમતાઈ જૂના ભૂવો છે. એટલે આપણે હોનાની પાઘડી ભૂમતાઈને જ પહેરાવશું. અને આ ભાઈ ના, આ ભાઈ કેમ નહીં? અભા- અભો તો કાલે તારાનો અરે ભૂવો ધી કહેવાય. દબે મિલી છે ને, ધી દબે આલી છે ને, અરે. તારું અભે કર્યું છે ને, ચમ અભાન અરે, કર્યું? અરે, આ તમારો મેલો ભૂવો આખી જિંદગીથી જૂનો છે. કોઈ ગીત મારા કે? અરે, ગીત અભાના માયા આલી હોય. શાંતિ રાખો. એ ભાઈ, કઈની વાત ના બોલતા નહીં એટલે લે. એ, શાંતિ રાખ. બંધ. દેવને કહેવાની. એમ નહીં, ફૂલાની પાઘડી મને પહેરવી છે, તારું મોટું છે, ભમી ગયેલું. હું તો મારી વાત સાંભળો. અરે ઓનું મોઢું છે પહેરે એવું? અરે તારે પહેરાવી તો પહેરાય કે તું તાર? આ તમારો અભો ભૂવો ના કહેવાય. આ માલમાંથી અભાને પાઘડી નહીં થાય. નહીં થાય. ના ચમ થાય? અરે નહીં થાય. અરે અમે પહેરાવશે લે. આમાંથી અમારા ભૂમતાઈની પાઘડી અરે, થાય. પહેરાવ કિશાની થાય? અરે, કોઈને બાબે- કોઈને પાઘડી નહીં પહેરાવી. ના, હારે ભૂમતાઈ પહેરશે. એ ઉભા રહો, ફરવા અલ્યા, દે. ભૂમતાઈ પાઘડી પહેરે જ છે. શું કામ છે પાઘડી એને? સોનાની પાઘડી કરાવવાની છે ચમ થાય, થાય. ભૂમતાઈ પહેરાવી તમે તો પાઘડી. પછી હમની પહેલા સપનું મને આયતું એટલે પછી એ! ભાઈ મારે વધારે. મને વફાર પૂણા ચારે સપનું એ! આવ્યું. હા, એવું એ નહીં. મને સપનું તમને આયતું ને? ઓય. સપનું તમને આયતું. મારા આપે જીત મારી ગઈ 11 દાડાની, તો 25% ભાગ અભા ને હાડ. હા, આનો ભાગ લે દેખાડા આપો. કોઈ ધૂળે ના મળે લે. ન્યાકડો, ન્યાકડો આઈ ગયા છો. અલ્યા, ગળા મારું છે, તું ને કઈ હે? એ! માટલું નહીં, માટલું નહીં. ખેગાયાની વાત ના કરો. માટલાની વાત ના કરો લે. મારો જીવ જતો રહે. માટલું લે. હાલ વ્યક્તિ થાય. મારો જીવ જતો રહે, પણ માટલું ના આલું લે. તું તો કદીથી મળે. ખેગાજી, માટલું બે. તમારું ભલું થાય તમારું. મારે ખોઈને મારે ખોયો. અરે દાગીના જોઈ ગયા. કોને કહેવાય કે હાથે દોડ્યા ને તુમસે દોડ્યા? અલ્યા, સ્વાર્થીઓ. આવો તો ગજા બાબુ. દાગીના જોઈ ગયા. બીજા જવાના જોઈ ગયા દાગીના. પહેરો, પાઘડીનો પહેરો હવે. દાગીના જોઈ ગયા. નવ ખબર. આ દેવનો ન્યાય તમે ના બોલો ને એનું પરિણામ છે. આ તમે ધર્માતમ બોલ્યા હોત તો આ ના થોત. લઈ લો હવે. એ વેચી લો રસા હવે. ઘૂમતા કાકા. બે વસ્તુ ખોઈ રહ્યા આજ આપણે. મૂકીમાં ખોઈ રહ્યા ને માલે ખોઈ રહ્યા. આજ પહેલી વાર તમે દેવનું નામ બોલ્યું છે. આયરે બોલ્યા તા પહેલા. અને બાપુજી મને તો ખબર જ હતી કે આરે નાટક થાય થાય થાય. ત્યાંમાં તો હું તમને છેટા લઈ ગયો તો કે લડી રહેવા જોઈએ. અલા બાપુજી આપણે તો એવું છે કોક કરતા આ દેવનું હારું થાય ભયાનું હારું થાય એની કોશિશ કરતા હોય. પણ આ તો ઠેઠથી કૂતરા જેવા આવ્યા છે. લડ 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 આખો દાડો. લે લઈ લો હવે. અલા ધર્માતમ પહેલા જાવ તો આ કશું ના થોત. વેકો હવે રસા વેકો હવે આકો. અલ્યા પેલી ગોના જેવા સોબડા થઈ ગયા છે મજૂરી કર્યા ના માલ મળ્યા તો આખણા નહીં રહ્યા. આ બાપુજી એના એ જ રહી આર્યા. આર્યા એના એ જ રહે કદી ની ચૂતરી આર્યા. અને કદી સુખી એની તોય જેટલી ઘણા ધર્મો હાથ ની રહે ને એટલી ઘણા કદી સુખી નતો આર્યા. અને મગરની વાહુ થી રોવે છે. મગરના વાહુ કાઢે છે. અલ્યા મગરના વાહુ કાઢ્યા કે અમે આટલી તકલીફ પડીને આટલી મજૂરી કરી. આ દુઃખ ના હોવું
દુઃખ ન સમય હાલો ભૂલી ગયા. અરે ધર્મની વાત આવી, આ માતાએ ધર્મની વાત કરી એટલે હું બોલ્યો. અલે તું માતા કેમ કરો, માતા કેમ કરો? ના, આપણે હવ ધર્મ કરો. અલે તમારા ડોળથી ધર્મ કરવાના? કે મને અલે એક રૂપિયા કોઈ દાડો આલ્યો તમે ધર્મમાં કોઈને? નેકળ્યા છો મોય? મને એટલે શું કરવું કોઈ યાર. અલે તમે બધા એક જેવા છો. બધા આ ભૂલતા કેવા? તમે તો મોટા છો ને તમે ભૂવો છો એટલે તમને કહું છું. એટલે મને તો મેલો આ છોકરું કાલે તારાનું બેસી ન્યાય કરતું હતું. મને તો મેલો બહુ ન્યાય કરતું હતું તોય એને ધર્મનો હાથ ફેલો રાખ્યો. એ છોકરે તમે રાખ્યો કોઈ દાડો ધર્મ કરાયું તમે દેવના નામે? તો માતા ના ઉજવાડે તો હું માતા ના ઉતવાળે લઈ રહ્યો હવે. આવડા બધા ટુકડા હડો આ રશા ભેળી કરો. ખરેખર બાપુજી આંખમાં આયેલો માલજીઓ. રશા ભાગવાની નહીં, આ રશા ભેળી કરો એનો હું રસ્તો બતાડું તમને. હા થાય રસ્તો. આઈ રહ્યો ઈ. અરે ભાઈ આ લુગડા પોટકું બાંધો. ગળાની શું આગળ 50% ધર્માતું કરવું છે હવે તો. 25% ધર્માતમ નહીં ઉભા રહ્યા તો પછી 50% ધર્માતું ચોથી કરશો તમે મૂર્ખો. હા લા તમારા નસીબમાં ધર્માતું છે જ નહીં. તમને આ વાતની ખબર ના પડી કે આપણા બે ડોહાના કુટુંબમાં આ મૌગી માએ માટલું વટાડ્યું હતું પણ આપણા મેચિંગ ખાતે ના આવ્યું. પુત્રન મનાડે છે એટલે રશા થઈ ગઈ ને હવે રશા તો રશા જ રહે. ના મફુજી રસાનું એ હોનું તો થાહે. ચી રીતે એમ ને કે જે દાડે તમે આ કુટુંબો અંદર દગા કરો છો ને એ દગા ગાઠશો ને એ દાડે હોનું થાય. અને એ આ તમને નહીં મળે. જે દાડા આપણી આવનારી પેઢીમાં જો દગો નહીં હોય ને તો જ આ હોનું મળશે. સાચી વાત છે ને કે આપણી આ ભેટીમાં તો નરવો દગો છે ને દગો જ રહે. આ નહીં સુધરી મગરનો વાહુ જ કાઢશી એટલે. ભાઈ જૂઠું રોતે આવડે છે. હે બાપુજી હા ઓમાંથી તમારો ભાગ આવ્યો હોત તો તમે કેટલા રૂપિયા વાળા થઈ જો થેડો શું કરો તમે? મફુજી બીજું કોઈ નહીં. ઓમો એક જ જણો હરખી આપવા જતો નહીં. હીરો મરી ગયો હોત ને તો આપણે સુખી થોત. હા ચિયો એ રહ્યો. ચિયો લે કને તારી વાત કરું છું, તારી વાત કરું ભમરાડા. અલ્યા તારો પેલો છોકરો ભમરાડો હા આજે કલ્યા અલે ઈ તો નસીબદાર છે. એના કોઠે મોગી ધૂળવાઈ હતી અને માલ બતાયા તો ભમરાડા તું. શાંતિ રાખો શાંતિ રાખો શાંતિ રાખો. શાંતિ રાખો. આ આપણી પેઢી ચાણી તરશે ખબર છે? હા. આ ડાબડી મૂઢો મરશે તાણી. તું મરી જાય ને તાણી. આપણી બેટી તાણે. છે. મારો ભાઈ શું કામ મરે? ભૂખતા તારું મોઢું ભાજી નાખ્યો હું ભૂખતા. મરકી મર દારૂડિયા તારી કોઈ ગણતરી નહીં. એ આ કરમ સંદર ને કે શબ્દ રાખ. મફુજી કોણ સમજાવો હો? નકે ખરેખર અરે દોત મિલીન જાય. ના ના અમે સમજાવશો તમને નહીં સમજાવવાના. ભરતજી વાપર્યું તમે જોયા હોય ને હાલ ને હવે હાલ થઈ ગયા. હાલ ને હાલ હાર્યા કાચેડા થયા રંગ બદલવા માંડ્યા. હવે વાયાના કર્મમાં આ માલ ને માટલું ચોથી હોય. મફુજી આને મેલા છે બધા હું તો આખા બધાની વાત આવી વામો. એટલે તારો બાય મેલો હતો. એટલે તમે શરમ નહીં આવતી? ઓયનો બાનો આપણો બા અલગ છે. અલે અરે આપણું તો પછી ખબર છે કે શાંતિ રાખવાની. એટલે કે જીભ ખેંચી લેયો. સાચેલું છે. સટકેલું છે પછી. ચેલું છે પછી બહાર પડ્યું છે શાંતિ રાખો દાદા. બસ ઘૂમતાઈ ભેળી બે ભાઈ ભેળી બેસીને સલમ પીતા. ઓશિંગાનું કે પોકેટનું હાટું ના રાખતા. અરે ના બેહી હવે. બાપુજી હવે ઓનો એક જ રસ્તો થાય. શું? આર્યું ચોકનથી કાઢ્યું તો ને ઈકડ ને ઈકડ પાછું દાટી જો. કદાચ તો આવનારી પેઢીને મળે તો મળે. અને હા આવનારી પેઢીને મળશે. કેમ કે તમને તો કોઈ મળ્યું નહીં એટલે તમને તો કોઈને આ વાતની ખમાન મજા નહીં થઈ. પણ આવનારી પેઢીને કોકને મળશે એટલે એને ઠેઠ સુધી આ વાતની ખમાન મજા થઈ જાય બાપુજી. લો હેડો. હા મારું એસબી હિન્દુસ્તાની હા